કોના આગળ થતું હોય બાબા અને તે પાછું ખુશીનું ભજન છે અહો વાક્ય છે કે જેના આગળ સાહેબારી પ્રભુ ભજન થાય શાસ્ત્ર પ્રમાણ આપ્યું કે જેના આગળ સાહેબ સંત ભગત પધારે એનો આગળ પાવન પુત્ર થયો આવું શાસ્ત્ર બોકે છે સાહેબ પણ મહાન પુરુષ એમ કહેતા હોય કે હો બાકી હોય એના આગળ સંત પધારે સંત સેવા મહાન સેવા છે સાહેબ માનવ સેવા એ પ્રભુ સેવા જેને માનવ ધર્મ જાણ્યા અને જેને માનવ સેવા કરી એ જ પ્રભુ સેવા આજે ઓના આગળ કઈ એક કણિકો સાહેબ આજે વાપર્યો છે એ પરમાત્માના ચોપડાની અંદર જરૂર લખાશે આવા પૂર્વજનોના પૂર્ણ થકી મળ્યો મને અવતાર સાહેબ કઈક આપણું પૂર્વજન્મનું પુણ્ય છે એ ફળ લઈને મને અવતાર મળ્યો છે એમને ના મળે સાહેબ પરમાત્મા એ 84 લાખ યોની બનાવી છે યોગ યોની નહીં બનાવી સાહેબ એમાં મનુષ્ય છે અને બધા યોની બનાવી એનામાં કરતા સાહેબ મનુષ્યમાં બુદ્ધિ વધારે જેથી કરી એમને પામી શકે અને જીવાત્મા સાહેબ મોહ માયા લોભ લાલચની અંદર ડૂબાઈ ગયો બાપ એને કઈથી મળી નીકળવાનો વારો આખી જિંદગી મોહ માયામાં કાઢ્યો જ્યારે જીવાત્મા સાહેબ માની અંદરની અંદર હોય અને ઉદક મસ્તક જોડી રહ્યો હોય સાહેબ ત્યારે પરમાત્મા જોડે કોલ કરે છે કે પ્રભુ આમાં બંધ કોઠીની અંદરથી મને છુટકારો આપ હું કંટાળી ગયો બાપ કેલા મૃત્યુ લોકની તો અંદર મહામાયા છે અને માયા કોઈને નથી છોડતી સાહેબ તોય મને કેવું માનતો નથી પ્રભુ તમારું ભજન કરે તમારું કીર્તન કરે સંત સેવા કરે માનવ સેવા કરે પણ મૃત્યુ લોકમાં આયા પછી બધું ભૂલી ગયો બાબા આ બધું ભૂલી ગયો જે પરમાત્મા જોડે સાહેબ કોલ કરેલા એ બધું ભૂલી ગયો મારા બાબા અને મોહ માયામાં ફસાઈ ગયો સાહેબ એને ના મળ્યું નહીં કરવાનો બાબા पशु की प्राणिया बनी नर का कशुई नहीं जाए जो नर ऐसी करनी करे तो के नर में थे नारायण बने पण क्यारे बने बाप एवी करनी करे तो बने बाप कोक महापुरुष ना शरण में जाए गुरु चरण में जाए बाप तो पशु की प्राणिया बने અને નર में थे नारायण बनी जाए मोटा मोटा महान पुरुषे भक्ति करी साहेब एमने एम नहीं करी साहेब एमने घणું દુઃખ પડ્યું ડાકોર માં ભગવાન આયા દ્વારકા થી એમને એમ નતા આયા બાપ એમાં વિશેષ ગંગાબાઈ ની ભક્તિ હતી બાપ બોડાના ભક્તિ કરતા જ નતા ત્યારે ગંગાબાઈ એકલા ભક્તિ કરતેલા સાહેબ અને બોડાનાનું નામ વિજયસિંહ ઠાકોર હતું બાપ એમનું બોડાના હતું જ નહીં અને ડાકોર ટંકેશ્વર નામ હતું ખાલી ડાકોર તો એમાં ગંગાબાઈ એકલા જ ભક્તિ કરતેલા અને બોડાના પરમાત્માની ભક્તિ નતા કરતા સાહેબ ત્યારે ગંગાબાઈ એક દિવસ એમ કે બોડાના કોઈ દિવસ અપત્યું નહીં ખાવું કારણ કે બોડાના કામે કેવું કરતેલા બાબા ત્યારે બોડાનાએ ગંગાબાઈને શું કહ્યું સાહેબ કે તારો ભગવાન મને બતાવે
તારો ભગવાન છે કઈ એટલે ગંગાબાઈ તથરી ગયા બાપ જેના ઘરની અંદર સાહેબ પતિનો પ્રેમ ઘણા ખરા એમ કે પતિ પત્ની જાત્રાઓ જાય એ તો સત્ય છે પતિ પત્ની સાહેબ જાત્રાએ જાય ને તો પરમાત્મા ખૂબ રાજી રહે અને એકલો પુરુષ જાય તોય બરાબર છે સાહેબ જેની ધર્મ પત્ની સાહેબ કઠણ પર છે સાહેબ ખાલી કહેવાથી પતિ પરમેશ્વરની બની જતો છે ત્યારે ગંગાબાઈ સાહેબ એમ કે ભગત મારો ભગવાન અહીં ના મળે મારા ગુરુના ચરણમાં મળે બાપ ત્યારે ડાકોર થી આગળ સાહેબ આશ્રમ હતો ગુરુ મહારાજનો ભોળાનાથને ત્યાં લઈ જાય છે બાપ આશ્રમની જોડે એક આશા પાલ્યો હતો બાપ અને બે ત્રણ છોકરાઓ રમતેલા તો ગંગાબાઈએ ભોળાનાથને એમ કીધું કે ભોળાનાથ જો પેલા ત્રણ છોકરા રમે છે ને એમાં મારો ભગવાન છે તો ભોળાનાથ એ ના માનો એમ ના માનો એમ ગંગા साहेब तू मेरी साहेबी सब घट में रही समाय मेरी तेरे पान होली लाल रही छुपाय गंगाबाई अंतरात्माથી પરમાત્માને અરજ કરી કે પ્રભુ કઈ કબોડાને બતાવો સાહેબ તારે અમને અંતરની અંદર જ્ઞાન થયેલું તારે પરમાત્મા આવશે ઓળખેલા સાહેબ પરમાત્માનો અણુમાં વાસ છે ભગવાનનો અણુમાં વાસ છે સાહેબ ત્યારે બોડાના ત્યાંથી ભક્તિમાં લાગેલા સાહેબ અને ત્યાંથી પૂનમમાં ભરેલી 70 વર્ષ એક વર્ષ સાહેબ જ્યારે સાહેબ 15 દિવસ દાસપા ચાલતા થાય અને ચાલતા આવતા 15 દિવસ લાગે સાહેબ બોડાના પૂનમમાં ભરીને ઘરે આવે બાપ પાછા તારે ગંગાબાઈ શું કહેતા બોડાનાને શું કહે વાલા રે તમે આયા તો ભલે આયા મારા વાલા ને ના આયા पूछे बाप ना पूछे बापरो भजन को करे હોય ને અને કદાચ વેલું ના ઉઠાયું હોય તો આપણે આખી રાત કે ભજન ગયેલા એટલે કઈ વેલા ઉઠે છે કો બોર ના પાછી ભગત ની પૂછડીઓ ના જોઈ હોય તો પૂછડીઓ જ હોય કર દે બાપ वाला रे पतम करू नमो पर गुरु दीन करे नमो पर गुरु दीन करे नमो मारा गुरुजी न कर गुरुजी न कर સાહેબ અહીંયા હું કોઈને પાઠ ભણાવવાનો છે સાહેબ મારો વિષય પ્રભુ ભજન કરવાનો સાહેબ
કોઈ ગાયક કલાકાર નથી બાપ. હું તો ઘોડો ગયેલો મારા ભગવાન ભજન કરું છું સાહેબ. તમને ગમે અગર ના ગમે બાપ, હું તો તમારા ચરણોનો દાસ છું બાપ. પણ આવા પૂર્વજન્મના પૂર્ણ થકી મળ્યો મને અવતાર સાહેબ. એમ નહીં મળ્યો હોય, પરમાત્માનું નામ લેજો, ભગવાનનું ભજન કરજો સાહેબ. કંઈક સારું કાર્ય ચાલતું હોય, સત્સંગ પ્રોગ્રામ હોય ત્યાં જજો બાપ, આત્માનું કલ્યાણ કરજો સાહેબ. પહેલા નંબરમાં સાહેબ કે દારૂથી છેટા રહેજો મારા બાપ. જેના જીવનમાં દારૂ આવ્યો ને બાપ, એ ગયા કોમથી સાહેબ. આપણા જીવનમાં સાહેબ જોવા જાય ને તો મા બાપની ભક્તિ સાહેબ, એ જ તમારા ભગવાન સાહેબ. તમારા મા બાપને જો તમે આશીર્વાદ લેશો તો જ પરમાત્મા રાજી રહેશે, બાકી નહીં સાહેબ. તમારા મા બાપના આશીર્વાદ લેશો તો માં જગદંબે માં તમારી પર રાજી રહેશે, બાકી નહીં સાહેબ. એટલા માટે મહાન પુરુષોએ કહ્યું, હોય આજ પૂજા છે પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે ઓ ભાઈઓ દેવી. મા બાપથી મોટું પિતાથી મોટું દુનિયામાં કોઈ નથી. તપતા તડકામાં સુખ નીર થાય છે, તપતા તડકામાં સુખ નીર થાય છે. ચલાય તો ટીકડી श्री गुरु गुरुदेव Thank you.
હવે રામ નામ કે મનવા લૂટ लूट सके तो अंत समय पछताएगा जब प्राण जाएगा। रामदेव जी महाराज ये वो साचो रे ए धनी रे पीर मारो रामदेव चोरी धनी रे पीर मारो रामदेव गिरगी मारा को धारा नायला धन बाबाजी ए बताजी मीनाड़ा देवना रामदेव ए बताजी मीनाड़ा देवना रामदेव पुकारे उड़ो आयो वो बदली पुकारे उड़ो आने वाली अनाथ पामरा बाबाजी राना वचना पीर जी सामया राना वचना पीर जी सामया आनंद करिना कभी गलो बाबाजी देव बाबाजी नारा देवना कवर ने हाथमा देवी कवर ने हाथमा देवी फिर बजाओ गायू नाम बाबाजी हे बतारी बिना देवना राम
હરિના ચરણમાં હરજી બોલ્યા હરિના ચરણમાં હરજી બોલ્યા દેજો પીરજી તમા ચરણમાં જન્મવાજી માતાજી નળ દેવના રામે માતાજી નળ દેવના રામે સાચોરી મીરે મીર મારો રામ સાચોરી મીરે મીર મારો રામ રાજા વેલા પધારો રે રાનો જોના તો રાજા વેલા પધારો વાલા ઘોડલે યજવાડો મારે ઘેરે આવો વાલા ઘોડલે યજવાડી મારે ઘેરે આવો રાજા વેલા પધારો તો રાજા વેલા પધારો વાલા ઘોડલી જગાડી મારે ઘેરે આવો
श्री गुरु गुरुदेव